ચાલો હવે સ્વાધ્યાય 1.15 એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેરેટ ન્યૂટન પર કુલમનો વિચાર કરો. એ YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? બી જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે? હવે જુઓ, વિદ્યુત ક્ષેત્ર જે છે એ 3 × 10³ I કેરેટ આપણને આપેલું છે. તો એનો મતલબ એ થયો કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે. હવે જો સમતલ YZ ને સમાંતર હોય તો તેનો ક્ષેત્રફળ સદિશ YZ સમતલને લંબ એટલે x દિશામાં હોય તો પછી એ ક્ષેત્રફળ સદિશ અને E વચ્ચેનો ખૂણો જે છે એ શૂન્ય થશે. તો એવા કિસ્સામાં ફ્લક્સ આપણે લખી શકીએ phi બરાબર ES cos θ પ્રમાણે. E નું મૂલ્ય 3 × 10³ S એટલે ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર ચોરસ, તો 10 × 10 એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર, અને મીટરમાં ફેરવીએ તો 100 × 10⁻⁴ એટલે 10⁻² મીટર સ્ક્વેર થાય. તો E નું મૂલ્ય 3 × 10³ ક્ષેત્રફળ 10⁻², થીટા 0 છે એટલે cos 0. તો આપણને ફ્લક્સ મળ્યું 30 ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. ક્લિયર મિત્રો? હવે બી જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે, એનો મતલબ એ થયો કે ચોરસના સમતલને દોરેલો લંબ એ ક્ષેત્રફળ સદિશ હોય તો ક્ષેત્રફળ સદિશે E સાથે બનાવેલો ખૂણો 60 ડિગ્રીનો. તો સૂત્ર આજ આપણે વાપરીશું, પણ એમાં થીટા બરાબર 60 લઈએ. E અને S તો એ જ રહેશે. તો E નું મૂલ્ય મૂકી દઈએ 3 × 10³ S 10⁻² cos 60. હવે આ થશે 15 ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. ક્લિયર મિત્રો?